से 35.5 लाख रुपए की चोरी के मामले में रांदेर पुलिस ने 2 आरोपियों को गिरफ्तार कर लिया है। रांदेर में एक घर से 35.5 लाख रुपए की चोरी के मामले में रांदेर पुलिस ने 2 आरोपियों को गिरफ्तार किया है। पुलिस निगरानी कर्मचारियों की अलग अलग टीमें बनाकर रांदेर क्षेत्र और सूरत शहर के विभिन्न क्षेत्रों में मानव स्रोतों और तकनीकी और सीसीटीवी फुटेज के आधार पर आरोपियों का पता लगाया गया है। 3 साल से चौकीदारी का काम कर रहे हैं 19 साल के युवक ने अपने दोस्त के साथ मिलकर 35 लाख रुपए की चोरी की वारदात को अंजाम दिया। पुलिस ने पिछले 3 साल से चौकीदारी का काम कर रहे अल्ताफ शाह, संधू शाह फकीर से इस आधार पर पूछताछ की कि घर में रखे गए चौकीदार की हरकतें सीसीटीवी में संदिग्ध लग रही थी। पूछताछ के दौरान अपना जुर्म कबूल कर लिया, जिसके बाद पुलिस उसे अपने साथ दूसरे आरोपी मोहम्मद जकारिया नूरुल हक अंसारी के घर ले गई और पुलिस ने उसे चोरी किए सामान को भी बरामद करने की कार्रवाई शुरू की है। शिकायतकर्ता राबिया बसरी और उनके पति जियाउल अनीश कपाड़िया ने कहा कि हार सेट झुमकी 68 तोला सोने के आभूषण और रुपये की नकदी रुपये सहित 1,05,000 कुल 35,05,000 का सामान चोरी हुआ है। पुलिस ने आरोपियों के पास से सारा सामान बरामद कर लिया है। पुलिस ने बताया कि आरोपियों ने कुछ आभूषण 17.50 लाख रुपए में बेच दिए और बाकी छिपा दिए और आरोपियों के पास से पूरा माल बरामद कर लिया। संवाददाता अश्वनाथ सिरसाट, BHP न्यूज़, सूरत। રાંદેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ફરિયાદીએ એમના ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને એની ચોરી થયેલાની રજૂઆત કરેલી। એ બાબતે રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી, જેમાં CCTV ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો। એ આધારે એમને એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને, એના ઉપર ડાઉટ ગયેલો અને એ આધારે એને બોલાવી અને પૂછપરછ કરવામાં આવેલી। એ પૂછપરછના આધારે અને જે CCTV ફૂટેજ મળેલા એ આધારે પછી એણે પોતે ચોરી કરેલાનું કબૂલાત કરેલી અને આ બાબતે વધુ પૂછપરછ કરતાં એની સાથે એક અન્ય ઇસમની પણ સંડોવણી જણાઈ આવેલી, જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું, એનું કોન્ટ્રાક્ટનું કામ કરનાર માણસ હતો। તપાસ દરમિયાન જે ગુનાના કામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌપ્રથમ પહેલાં એમણે 11 લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટાભાગે ગયેલા હતા, તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા તે એમની દીકરી મૂકીને ગઈ હતી, એ આધારે 35 લાખના દાગીના એના થેલામાં હતા એવી વાત કરેલી। ગુનાના કામે જે આરોપી પકડાયા છે એણે પોતે અગાઉ પણ 10 દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે બે દાગીના ચોરી કરેલા અને એને એક ઈસમ મારફતે સહ આરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં 17,50,000 રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી। બાકીના દાગીના જે એમણે ગરફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ 35,05,000ની આજુબાજુનો મુદ્દામાલ છે એ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે। આરોપી છે એનું નામ જે ચોકીદાર તરીકે છે એનું નામ અલ્તાફ શાહ છે અને એ મહારાષ્ટ્રનો છે અને એમના ત્યાં 3 વર્ષથી ચોકીદાર તરીકે કામ કરે છે અને બીજા જે છે જકરિયા નરુલ્લા, એ કોન્ટ્રાક્ટનું કામ છે, અત્યારે એમના જ્યાંથી સિવિલ વર્ક ચાલતું હતું એનો કોન્ટ્રાક્ટનું કામ એની પાસે હતું અને અત્યારે પૂછપરછ દરમિયાન તો કોઈ ગુનામાં સંડોવણી જણાયેલી નથી, પણ મહારાષ્ટ્રના છે એટલે વિગત ચેક કર્યા પછી આ અંગે માહિતી મળશે। નહીં, એણે સૌ પહેલાં જ્યારે 10 દિવસ પહેલાં એણે ઘરમાંથી ચોરી કરેલી ત્યારે એમના જે ઘરમાં ચાવી હશે કબાટની અને ઘરવાળા બધા બહાર હતા, તે દરમિયાન જે ચાવી હતી એ ચાવી આધારે કબાટ ખોલી અને 2 સેટ એમણે ચોરી કરેલા અને ગઈકાલે જે ચોરી કરી એમાં એણે જે આપણે ટીવીનું જે કાચ લગાવેલો એ કાચ ખોલી અને ઘરમાં પ્રવેશ કરેલો અને લોખંડના સળિયાથી એણે કબાટ ખોલી અને દાગીનાની ચોરી કરેલી છે।